દ્વારિકાનો નાથ મારો રાજાધિરાજ, પ્રભુ સાક્ષાત મારો રાજાધિરાજ. દ્વારિકા નગરીનો મહિમા અપાર છે, રાજાધિરાજનો અહીંયા દરબાર છે. દ્વારિકા નગરીનો મહિમા અપાર છે, રાજાધિરાજનો અહીંયા દરબાર છે. એ માંગે તે મળતું ને ધારો તે ફળતું, રોજે રોજ આનંદનો તહેવાર છે. માંગે તે મળતું ને ધારો તે ફળતું, રોજે રોજ આનંદનો તહેવાર છે. દ્વારિકાનો નાથ મારો રાજાધિરાજ, પ્રભુ સાક્ષાત મારો રાજાધિરાજ. દ્વારિકાનો નાથ મારો રાજાધિરાજ, પ્રભુ સાક્ષાત મારો રાજાધિરાજ. વૈરાગી થઈને રંગમાં રંગાય છે, મીરાબાઈ તો મૂર્તિમાં સમાય છે. વૈરાગી થઈને રંગમાં રંગાય છે, મીરાબાઈ તો મૂર્તિમાં સમાય છે. ઝેર પીધાને વાલે મારે અમૃત કીધા, અમર આ ઇતિહાસમાં એ ગવાય છે. ઝેર પીધાને વાલે મારે અમૃત કીધા, અમર આ ઇતિહાસમાં એ ગવાય છે. મેવાડના મહેલમાં રાજાધિરાજ, મીરાબાઈના ઝેરમાં રાજાધિરાજ. મેવાડના મહેલના રાજાધિરાજ, મીરાબાઈના ઝેરમાં રાજાધિરાજ. દ્વારિકાનો નાથ મારો રાજાધિરાજ, પ્રભુ સાક્ષાત મારો રાજાધિરાજ. દ્વારિકાનો નાથ મારો રાજાધિરાજ, પ્રભુ સાક્ષાત મારો રાજાધિરાજ. એ ભરી સભામાં દ્રૌપદી લૂંટાય છે, ચીર પુરવાય વાલો મારો જાય છે. હરી સભામાં દ્રૌપદી લૂંટાય છે, ચીર પુરવાવાળો જાય છે. અરજી સુણી ખરા ટાણે અંતર તણી, રાજાધિરાજ વાલો વારે થાય છે. અરજી સુની ખરાટણી અંતર તણી, રાજાધિરાજ વાલો વારે થાય છે. હે ભક્તો કેરી ભીડમાં રાજાધિરાજ, દ્રૌપદીના ચીરમાં રાજાધિરાજ. સતોકેરી ભીડમાં રાજાધિરાજ, દ્રૌપદીના ચીરમાં રાજાધિરાજ. દ્વારિકાનો નાથ મારો રાજાધિરાજ, પ્રભુ સાક્ષાત મારો રાજાધિરાજ. દ્વારિકાનો નાથ મારો રાજાધિરાજ, પ્રભુ સાક્ષાત મારો રાજાધિરાજ. હે દ્વારપાળ તો લઈ સંદેશો જાય છે, સુદામાનું જ્યાં નામ તો સંભળાય છે. દ્વારપાળ તો લઈ સંદેશો જાય છે, સુદામાનું જ્યાં નામ તો સંભળાય છે. ભેરુ કાજે ભાન ભુજન વાલો દોડા, ભાઈ બંધની કાજે દોડી જાય છે. કાજે ભાન ભુલાને વાલો દોડા, ભાઈ બંધની કાજે
ભાઈબંધીની ભેટમાં રાજાધિરાજ, દ્વારિકાના દ્વારમાં રાજાધિરાજ. ભાઈબંધીની ભેટમાં રાજાધિરાજ, દ્વારિકાના દ્વારમાં રાજાધિરાજ. દ્વારિકાનું નાથ મારું રાજાધિરાજ, પ્રભુ સાક્ષાત મારું રાજાધિરાજ. દ્વારિકાનું નાથ મારું રાજાધિરાજ, પ્રભુ સાક્ષાત મારું રાજાધિરાજ. હે અષ્ટપટ રાણીનો રૂડો દરબાર છે, આ સોનાની નગરી રૂડો ઠાઠ છે. રાણીનો રૂડો દરબાર છે, આ સોનાની નગરી રૂડો ઠાઠ છે. ભક્તો આવે લઈને એની આશ છે, લાજ અમારે વાલા તારે હાથ છે. ભક્તો આવે લઈને નિરાશ છે, લાજ અમારી વાલા તારે હાથ છે. ઊંચી રે હવેલીએ રાજાધિરાજ, દરબારી આડેલીએ રાજાધિરાજ. ઊંચીને હવેલીએ રાજાધિરાજ, દરબારી આડેલીએ રાજાધિરાજ. કૃષ્ણ હરી મારો રાજાધિરાજ, ઠાકર ધણી મારો રાજાધિરાજ. ગરવી ગરવી ગાંધીગીરમાં આન મહેમાન ગતિ માણે જે એ જેના કોણે કણમાં મીઠાપ મગમગે અરે રેવો રૂડો એ ખજૂરી ને ખજૂરીને કેવો માધવને ગમે એવો, આયર દેય મેવો ન્યાને જોયા જેવો. એ ખજૂરીને કેવો કેવો કેવો, ખજૂરીને કેવો માધવને ગમે એવો, આયર દેય મેવો ન્યાને જોયા જેવો. મીઠપ મેં હું લો કેવો, જાણ સ્વર્ગ લોક જેવો, રાજી ખુદ થાય દેવો, આવકારો રેનો લેવો. એ દુધાળિયું મેયું કેવી કેવી કેવી, દુધાળિયું મેયું કેવી, મીઠા દૂધડા દેય એવી, એવી સિંગ આટાળ્યું સેવી કે હર હટાવે એવી. ખજૂરીને કેવો માધવને ગમે એવો, આયર દેય મેવો ન્યાને જોયા જેવો. ઢાળો સિંહ ડણેણે, ડુંગરની ટૂંક ધણેણે, તારા ધીંગી રે જણેણે, પશુ પંખીઓ કણેણે. હીરબાઈ ડાંગ ઉઠાવે ઉઠાવે ઉઠાવે, હીરબાઈ ડાંગ ઉઠાવે, ગાંડીગીર ને ગજાવે, વનરાજ ને ભગાવે, મેઘાણી ગીત ગાવે. ખજૂરીને કેવો માધવને ગમે એવો, આયર દેય મેવો ન્યાને જોયા જેવો. નદી ઘોડાવડી કેવી, પહાડ ડૂબકી રમે એવી, આ હાડમાં જોયા જેવી, ગાંડગીર ને નેણે સેવી. કઢીએ ન્યાની કેવી કેવી કેવી,
દેવી કઢી ન્યાની કેવી મીઠી બટકે ચડે એવી ભોજન બધાને મેલી લેરથી કઢીને લેવી ખજૂરને કેવો માધવને ગમે એવો આયર દેય મેવો ન્યાને જોયા જેવો ગૌવેદ જાલ ખાણો ભાગવત જા વંચાણો થાય મયાના સન્માનો ગાય ગીરના બહુમાનો મહાદેવ દુધેશ્વર બેઠો 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 મહાદેવ દુધેશ્વર બેઠો પલે પલી ભલકું દેતો કંઈક દુખડા હરી લેતો ને ખજૂરી માં કેતો ખજૂરીને કેવો માધવને ગમે એવો આયર દેય મેવો જ્ઞાને જોયા જેવો પ્રેમદાસ બાપુનો ધૂણો વાઘેલા કે સૂણો એને સેવ્યતા પુલુણો હતો સંત યસ લૂણો ખજૂરીને કેવો 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 ખજૂરીને કેવો માધવને ગમે એવો આયર દેય મેવો ન્યાને જોયા જેવો ખજૂરીને કેવો માધવને ગમે એવો આયર દેય મેવો ન્યાને જોયા જેવો દિવસોથી આ મંદિરની પ્રતિષ્ઠાની એટલી સતત મહેનત કરે છે સતત રાત ને દિવસ અહીંયા દીપકગીરીનો એવો પ્રેમ છે એમના ધર્મપત્નીની એટલી બધી અહીંયા કને ખરેખર વ્યવસ્થા છે ખરેખર હું દીપકગીરીના ધર્મપત્નીને લાખ ધન્યવાદ આપું છું એમની દીકરીને લાખ ધન્યવાદ આપું છું જ્યારે પણ અહીંયા કને આવું ત્યારે એટલું કામ કરતા હોય બધી જ જવાબદારીઓ તેમની દીપકગીરીની 70% મારા બેન અને મારી દીકરી બેન નિભાવતા હોય છે ખરેખર માં ભગવતી રાજલ પાસે હું પ્રાર્થના કરું એમની તબિયત ખૂબ સારી રહે અને ભગવાન એમના હાથે ખૂબ સારા કાર્યો કરાવે અને દીપકગીરી ભાઈ ખરેખર તમે બહુ નસીબવાળા છો કે આટલી સરસ તમારી દીકરી અને તમારા સંતાનો છે ખરેખર એ માતાજીની કૃપા છે આ તમારી સેવાનું ફળ છે સેવાનું ફળ નિષ્ફળ નથી જતું એ નજરની સામે પુરાવા દેખાતા હોય છે તો ખરેખર આપણે બધાએ જે તમે કેટલા દિવસથી મારા રતનભાઈ ને બીજા બધા નામ તો ભૂલી દો શું નામ ઈશ્વરભાઈ ને બીજા ભરત આ બધા જ ભાઈઓ જે માતાજીની સેવા કરે છે માતાજીનો અહીંયા કને 11 તારીખે ભંડારો થાય એટલી ફ્રી સેવા કરે છે એટલી સરસ રસોઈ બનાવે એટલી સરસ લાપસી બનાવે એટલી સરસ દાળ બનાવે અને આંગળા ચાટી જાય એવું ભોજન મારની કૃપાથી બને ખરેખર આ બધા જ ભાઈઓને અમારા વતી અમારા છેલ્લા પરિવાર વતી અને ગૌસ્વામી પરિવાર વતી લાખ વંદન કરું છું અને મા રાજલને પ્રાર્થના કરું છું કે એ તો એટલા સુંદર અને એમના ધંધા વિકાસના પંથે ચાલે અને ખૂબ એમને ઘરે પણ ભગવાન ખૂબ ધનલક્ષ્મી આપે અને સુખ શાંતિ આપે એ ભગવાન પાસે પ્રાર્થના કરું છું અને હવે હું આગળનો દોર કમ્પ્લેટ તમે બધા ભાઈઓ અહીંયા આવી જાઓ એટલે આપણે અશ્વિનભાઈ બોલતા આવે અને આપણે બહુમાન બાવાજી ક્યાં કે બાવાજી આપણે બહુમાન કરતા આવીએ આ બધા જ મિત્રો છેલ્લા કેટલા દિવસથી રાત દિવસ જોયા વગર સતત સેવા કરતા રહ્યા છે ખરેખર ગાયો પ્રત્યેનો પ્રેમ માતાજી પ્રત્યેનો પ્રેમ અને દીપકગીરી સાથે એમની જે કસ્તુરબા પણ સારામાં સેવા આપી રહ્યા છે ગામના વિચારો જ્યાં જાઓ ત્યાં રજૂઆત કરે છે તો હું અશ્વિનભાઈને પણ ખૂબ ધન્યવાદ આપું છું એનું પણ આપણે બહુમાન કરશું દીપકગીરીનું બહુમાન કરશું આપણે બધાનું બહુમાન કરશું પહેલા આપણા જે 2-3 દિવસથી અહીંયા ખૂબ સેવા આપી રહ્યા છે અને ખાસ તો કાકા આપણે ભાગ્યશાળી છીએ કે બાવાજીના પરિવારના જેટલા દરેક દીકરીઓ છે કુંવાસીઓ દરેક અહીં હાજર છે તેમને પણ આપણે અહીંયા વિનંતી કરી કે આવો આપનું પણ આપણે બહુમાન કરીએ દરેક દીકરીઓ એ આપણા માટે ગૌરવની વાત કહેવાય કે એમના પરિવારની સમગ્ર કુંવાસીઓ જ્યારે પણ અહીંયા કાર્યક્રમ હોય ત્યારે હાજરી આપે છે એવા જમાઈ દીકરી દરેક હાજર રહેવા અમારા ડોક્ટર શ્રી કેતનભાઈ પણ કાકાના આમંત્રણને માન આપીને પધાર્યા છે નારાયણભાઈ એમની પણ સેવા જોરદાર છે નારાયણભાઈ પીરસવામાં આજે જબરદસ્ત સેવા આપી આ પધારો અને બહુમાન સ્વીકારો ખોરાસર અમારે જ્યારે જમણવાર હોય ત્યારે કેતનભાઈ નારાયણભાઈ દરેક એમની સેવાઓ આપે છે
જેટલા કુવાસીઓ રહ્યા આવો બેટા આવો આવો બેટા. અને ખાસ તો અમારા બેન શ્રી જે બાપજીએ વાત કરી પ્રીતિબેન કે જેમનો સેવા જેમનો રોટલો ખાવો એક લાવો છે અને એમણે જબરજસ્ત અહીંયા દરેક આવેલ મહેમાનોને અહીંયા જબર એક ભોજન ને ભજનનો સંગ નવે હોય છે ત્યારે એમની સેવા જોરદાર હોય છે. કહેવત છે ને કે જેના ઘરના હારા એનું દરેક આખો સંસાર હારો. તો અમારા બેન શ્રી પ્રીતિબેન પણ આવો અને કાકાના હાથે છોકરી કેટલી સેવા કરે ખબર અમારી બાપ જ્યારે આવી ત્યારે. દરેક દીકરીનું સન્માન કરો કુવાસીઓનું. હા ઈ છે. શાંતિલાલ ભાઈ પધારો. અમારા ગોર જલારામ બાપા પધાર્યા છે ખાસ એમનું આપણે બહુમાન કરવાનું ખાસ. અમારા ગોર જયપ્રકાશ મહારાજ ખાસ ઘાણીસરથી પધાર્યા છે. કાકા એમનું વિશિષ્ટ બહુમાન કરવા માંગે છે. જબરજસ્ત એમનું એક નામ છે એવા જયપ્રકાશ મહારાજ એમના સુપુત્ર શ્રી નારાયણભાઈ આશીર્વાદનો બે શબ્દ આવો. એમના આશીર્વાદ પણ આપણે લઈશું. સૌપ્રથમ આપણે દીગુભા આપ સૌ પધારો. કાકા દરેકનું સન્માન કરવા માંગે છે. જલારામ બાપાની છે. અમારા પલુભાઈ દરજી કાકા જ્યારે પણ અમારે અહીંયા લાઈટ ની કે કાંઈ પણ આ સાઉન્ડ ની આપણે રાતોરાત તમે કીધું તો એક સાલ તબલચીમાં અમને સેવા આપેલ છે એવા સાધુરામ તેમજ અમારા મિત્ર વિનોદગીરી ગોસ્વામી જેમણે ખૂબ જ સુંદર બેન્જોના ધૂન દ્વારા આપણે અહીંયા હવનમાં એક જબરજસ્ત લાવો આપ્યો. વિનોદગીરી ગોસ્વામી બધું સંભાળી લે. મને કોઈ જાતની માતાજીની ખેત કૃપા છે શાસ્ત્રીજી ખબર નથી પડતી. અહીં આવું ને એટલે આ ત્રણ અમારે વિષ્ણુ પછી અર્જન અને બાવાજી ત્રણ અને અમારા દયાની દીકરીઓ આખું ઘરનું કામ સંભાળી લેવાનું. કોઈ જગ્યાએ ચિંતા જ ન હોય. ભગવાનની કૃપાથી ખરેખર આ એક બહુ કૃપા છે. આપ અહીંયા આશીર્વાદ દેવા તમે આવો સમજો જીવ. અને હવે મારા ગૌર હું 2 મિનિટ મારા પોતાના श्री अम्बे मात की जय, राजबाई मात की जय, कृष्ण कन्हैया लाल की जय, गौ माता की जय, नमः पार्वती पति हर हर महादेव. સુંદર આપણા અમારા જજમાન છેડા પરિવારના ધરમસિંહભાઈ તથા તેના પરિવાર જયશંકરભાઈ બધા સુંદર આવા આયોજન કરીને અમને અતિ આનંદ થાય છે. કારણ કે આપણે જગતની અંદર બતાવ્યું છે કે રામ ભજતા જોબન ગયું, રામ ભજતા જોબન ગયું, ધન ગયું દેતા દાન, પરમાર્થ માટે જેના પ્રાણ ગયા એ ત્રણે ગયા ન જાણ. આ ત્રણ વસ્તુ જાતી નથી. રામ ભજતા જોબન ગયું. આખું આપણી જવાની છે ને ભગવાને જવાનીમાં જ આપણે ભજન કરી શકીએ. વૃદ્ધપણમાં ભજન ન થાય. ઘરડા થશે ને ગોવિંદના ગુણ ગાશે વાત ખોટી છે. જવાનીની અંદર આપણે એક ઇન્દ્રિયો મજબૂત હોય એ ઇન્દ્રિયોને બધે વશ કરી જગદંબા જગદીશ પરમાત્મા પરમેશ્વરી ભગવાન ભગવતી કોઈ પણ દેવની આરાધના આપણે જવાનીની અંદર કરી શકીએ. એટલે જવાની ગઈ નથી. રામ ભજતા જોબન ગયું. આ જવાનીનું ભજન કરતા કરતા ગયું નથી. એ આપણે જોબન એને આપણે વેડફ્યું નથી. એનો આપણે સદુપયોગ કર્યો, એનો આપણે દુરુપયોગ કર્યો નથી. રામ ભજતા જોબન ગયું, ધન ગયું દેતા દાન. દાન કરવાથી ધનની શુદ્ધિ થાય. આપણે ઘણી વખત આપણે ધનતેરસના દિવસે બ્રાહ્મણોને બોલાવી ચોટડા પૂજન કરાવી સોનાના ચાંદીના ઢીંગલાઓ જે રાખ્યાઓ લક્ષ્મી પૂજન કરવાની જરૂર છે. પણ દાન કરવાથી ધનની શુદ્ધિ થાય. જો આ ધનની શુદ્ધિ આમાં ધરમસિંહભાઈ આ પરિવારે ધનની શુદ્ધિ કરી છે. આપણે કોઈ પણ કર્મ કરો 110 રૂપિયા રાખો, 110 રૂપિયા આપણું ધન શુદ્ધ થાય. આપણા ઘરની અંદર કોઈ દિવસ આપણો પૈસો કોર્ટ કચેરીમાં ન જાય, આપણો પૈસો કોઈ દવાખાનામાં ન જાય. કારણ કે દાન કરવાથી ધનની શુદ્ધિ થાય છે. ધ્યાન ધરવાથી મનની શુદ્ધિ થાય છે. મનને શુદ્ધ કરવા માટે કોઈ પણ પાવડર નથી, કોઈ એવો સાબુ હજી સુધી બન્યો નથી. મનને શુદ્ધ કરવું હોય તો ધ્યાન ધરવાથી મનની શુદ્ધિ થાય, દાન કરવાથી ધનની શુદ્ધિ થાય અને સ્નાન કરવાથી આપણા શરીરની શુદ્ધિ થાય. આ શુદ્ધિકરણ કરવાના પ્રાય બતાવ્યા ધરમસિંહભાઈ. આ પરિવાર છેડા પરિવાર કે સા પરિવાર બધા પરિવાર બહુ ધર્મિષ્ઠ છે. ધર્મના કાર્યની પાછળ ખૂબ ધનને વાપરી રહ્યા છે. એટલે બહુ આનંદ થાય છે. અમે તો ભગવતી પાસે પ્રાર્થના બ્રાહ્મણો તો આશીર્વાદ આપે અને અમારું જે ભજન છે ને એ અમારા યજમાન માટે જ આ ભજન કરી રહ્યા છે. કે મારા યજમાન જો સુખી થાય તો અમે સુખી જ છીએ અને એની કૃપાથી સુખી જ છીએ. તો બહુ સુંદર નામ પણ સારું. જો હું આ ત્રણ ના નામ બતાવું આ પરિવારમાં. એક ધરમસિંહભાઈ, ધર્મમાં સિંહ સમાન. આ બધા એમને નથી થતું બાપુ હોય એ નથી કરી શકતા. વાપરું બહુ અવગું છે. ધરમસિંહ સિંહ સમાન.
જે સંગભાઈ જે કોઈ જે સંગનો અર્થ એ થાય કે બીજા જે તેનો સંગ ન કરે, જે સંગભાઈ સારા માણસનો સત્સંગ કરે, સારા સાધુ પુરુષનો સંગ કરે, આ જે સંગ. એટલે ત્રીજું નામ મને સુંદર આવે, પ્રેમ જીત, જે પ્રેમને જીતી લીધો છે, પ્રેમજીભાઈ. આ પરિવારનું નામ તો જુઓ સુંદર. અને હું તો અહીંયાનો કુળગોર છું અને મારા પર રાત ખૂબ મારું રાખે છે બધા પરિવાર. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે દોડી અને કોઈ દિવસ મને ના પાડતા નથી. અને મારા આશીર્વાદ છે જગદંબા ગાયત્રી માં પાસે પ્રાર્થના કરું કે આ પરિવારને ખૂબ સુખ સંપત્તિ આપજો, ખૂબ શક્તિ આપજો, ખૂબ આયુષ્ય આપજો અને સારા કામ કરવાની શક્તિ આપો. એ માં ભગવતી ગાયત્રી પાસે પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય જગદંબ, જય ગાય. ખરેખર આજના દિવસની વાત કરી. આજે મને ખૂબ આનંદ લીધો. પ્રથમ તો મારા ગામના કાગોદરના દરેક ગામવાસીઓને વંદન કરું, સાથે સાથે કે માતુશ્રી ધનબેન ચાંપસી વિરજી છેડા પરિવારને, જેના શરીરની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે, 33 કરોડ બધી જગ્યાએ ધરેને કામ કરતા રહેવા એ પ્રભુ પાસે પ્રાર્થના, માં અંબે ભગવતી પાસે પ્રાર્થના. અને પ્રવીણગર ભીમગર એમનો આત્મા પણ જ્યાં પણ બિરાજતો હશે, આજે અમારા પરિવારને યાદ કરતો હશે. ભીમગર બાપા પણ અમને ખૂબ ખૂબ અમને રમાડતા હતા નાના હતા ત્યારે, એમનો આત્મા પણ ત્યાં બિરાજતો અમને અમારા પરિવારને આશીર્વાદ આપતા હશે, આશીર્વાદ આપતા હશે. 95 વર્ષના માં આજે આવ્યા હતા અમારે ત્યાં. ખરેખર એ માને બી વંદન કરીએ છીએ. તમારા આખા પરિવાર દીકરા બહુ કેવા સરસ, અમે જઈએ એટલે એટલું માનપાન આપે, વડીલોને એટલી આબરૂ રાખે. ગોળ પરિવાર છે જે તમે આ ગાયો જોવો છો, તંદુરસ્તી એની છે. નામ રોશન કરતા રહ્યો. આ અમારા મેન ગોવાડ છે જે પૂરા દિલથી સેવા ચાકરી કરે. જબર તાળીઓથી આપણે વધાવી લઈએ. અહીંયા જેટલી પણ ગૌ માતાઓ છે એમની સેવા કરે છે. મોમાભાઈ જે બાકી રહી ગયા અમને બોલાવી લો. જ્યારે અમારો કાર્યક્રમ હોય ત્યારે અમારે અહીંયા દીકરીઓને આમને મેકતા રહેજો, એમાં ક્યાંય અટકાવ ન કરતા. એટલા માટે તમારું બહુમાન કર્યું છે. જ્યારે જ્યારે અમારે રાજલધામ આપણે આપણા ગામનો ગૌરવ અત્રિ મુનિ, જય મુનિ ઋષિ નાગોદર ગામને આંગણે મહારાજ રાજેશ્વરી આ રાજભાઈના ધામમાં કેટલા વર્ષોથી અને મહાત્મા દીપક ગીરી, પ્રવીણ ગીરી ગોસ્વામી ખૂબ પ્રેમથી પરિવાર બધાનો સાથ લઈને, સહયોગ સહકાર લઈને ગૌ માતાની ખૂબ દિલથી હૃદયથી સેવા કરી રહ્યા છે. સૌને ધન્યવાદ છે. અને આ પાવન ભૂમિમાં અમારા આપણા ગાગોદરના જ પણ અત્યારે વલસાડ નિવાસી આખો રજવાડી પરિવાર માતુશ્રી ધનીબેન ચાંપસી વીરજી છેડા પરિવાર. મેં સવારે પણ 4 ભાઈઓનું નામ લીધા હતા, શ્રી પ્રેમજીભાઈ, દામજીભાઈ, ધરમસિંહભાઈ અને જયશંકભાઈ. આ બધા જ ખૂબ પ્રેમાળ પરિવાર અને ધર્મના કાર્યમાં ખૂબ અગ્રેસર અગ્રગણ્ય આ પરિવાર છે. મને તો વર્ષોથી અનુભવ છે આ પરિવારનો, કારણ કે કોઈ પણ આવા નાના મોટા ધર્મ કાર્યો હોય ધર્મસિંહભાઈ જરૂર યાદ કરે. અત્યાર સુધીમાં વલસાડમાં પણ આપણે 9મે માળે નવચંડી યજ્ઞ કર્યો. ઘણા વર્ષો થઈ ગયા, 3 સપ્તાહો કરી, લાકડિયા કરી, ગાડરિયા વ્યવહાર કરી, તો શિવપુરાણ વાંચ્યું. ગાણીતર જ્યારે જલારામ અમારા ગોરબાપા અહીંયા બેઠા છે, જયપ્રકાશ મહારાજ, એમણે જ્યારે ઉપવાસ છોડ્યા ત્યારે પણ એમણે જ્યારે જ્યારે આયોજનો થયા ત્યારે ત્યારે પોતે ખૂબ સહયોગ આપ્યો છે. અને આવા મંગળ કાર્યો
એ પરિવાર કરતો રહ્યો છે. તો ધર્મસિંહભાઈ એટલે સમગ્ર પરિવારને આબાલ વૃદ્ધ નાના બાળકોથી માંડી યુવાનો વડીલો બધાને એક બ્રાહ્મણ તરીકે મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે કે તમારી આ દિવ્ય ભાવના એ ઉત્તરોત્તર વધતી રહે અને આવા મંગળ કાર્યો કરવા માટે મા ભગવતી તમને ખૂબ ખૂબ શુભ સંપત્તિ અર્પણ કરે. જેટલી આપણી શુભ સંપત્તિ એ જ ધર્મના કાર્યમાં વપરાય છે. અલક્ષ્મી છે અશુભ સંપત્તિ. જ્યારે માનો હુકમ થશે ત્યારે જરૂર પ્રવીણગીરી બાપજી આયોજન કરેલું અહીંયા 2005માં તો હજુ દેવી ભાગવતનું ખૂબ સુંદર આયોજન અને અદ્ભુત 9 દિવસ કથા 10મે દિવસે યજ્ઞ 10 દિવસનો અદ્ભુત આખો કાર્યક્રમ થયો અને હજારો લોકો અહીંયા આવતા ગામમાંથી આજુબાજુથી ઘણા લોકોએ એ આનંદ લીધો. તો દીપકગીરી બાપજીની પણ આ હૃદયની ભાવના છે. મને વેલજીભાઈ પણ બે દી પહેલા ફોન કર્યો ત્યારે વાત કરી હતી. હા એટલે એ બધાને સાથે રાખીને કરાય. ગામનાને પણ વાત કરાય એવું કાંઈ નથી કારણ કે તમારા પ્રત્યે બધાને